હાય. મિત્રો, આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મમાં એક ગુણધર્મ ભણી રહ્યા છીએ કે જેનું નામ છે સથી તી સથા પ ક તા, સ્થિતિ સ્થાપકતા, કે જેની અંદર આપણે એપ્સિલોન ભણ્યા કે જેને કહેવામાં આવે વિકૃતિ, અને એની અંદર આપણે સિગ્મા ભણ્યા કે જેને કહેવામાં આવે પ્રતિબળ. રાઈટ. વિકૃતિ એટલે તમે જ્યારે બાહ્ય બળ આપો ત્યારે તેનામાં જે વિરૂપણ ઉત્પન્ન થાય એનું માપ. અને પ્રતિબળ એટલે, જો આ સમજણના શબ્દો છે, એવું લખવાનું ના હોય, પણ વિકૃતિ આપણે કાયદેસર શું કહીએ કે એ સાપેક્ષ ફેરફાર છે, લંબાઈનો, કદનો કે આકારનો, એમ. પણ સમજવા માટે કહું છું કે જ્યારે તમે બાહ્ય બળ આપો, વિરૂપણ ઉદ્ભવે, તેનું માપ તમે લઈ રહ્યા છો, એને કહેવાય વિકૃતિ. પ્રતિબળ શું છે? એનો પ્રતિ શબ્દ એમ દર્શાવે છે કે તેનો વિરોધ કરે તેવી એક રાશિ. બાહ્ય બળનો વિરોધ કરતી રાશિ એટલે પ્રતિબળ. એ રાશિમાં શું આવે? પુનઃસ્થાપક બળ, એકમ ક્ષેત્રફળ દીઠ. ઓકે. આના ગુણોત્તરની વાતો આપણે આખા ચેપ્ટરમાં કરીશું. એમાં એક હુક વૈજ્ઞાનિક થઈ ગયા, એમણે એમ કીધું કે આ બે સમચલન હોય છે નાની વિકૃતિ માટે. મતલબ કે પદાર્થને તમે 1% કે 1.5% સુધી વિકૃત કરો ને, તો એની અંદર જે પ્રતિબળ ઉદ્ભવે એ એના સમપ્રમાણમાં જ ઉદ્ભવે. એટલે કે આના વિરુદ્ધ આનો આલેખ દોરો તો એ સુરેખ મળે, શૂન્યમાંથી પસાર થતો. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ કેવો હોય? સુરેખ, કારણ કે સમચલનનો સંબંધ છે. પણ એ ક્યાં સુધી જળવાય છે? 1% વિકૃતિ સુધી આ હુકનો નિયમ જળવાય છે, એમ કહેવાય. એટલે કે બાહ્ય બળ તમે લઈ લ્યો તો પાછો પોતાની મૂળ અવસ્થામાં આવી જાય. રબર જેવા પદાર્થો માટે આ હુકનો નિયમ જળવાતો નથી. રબર જેવા પદાર્થોમાં વિકૃતિનું પ્રમાણ વધારે હોય, એની સામે પ્રતિબળનું પ્રમાણ ઓછું હોય છે, એની વિરોધ કરવાની ક્ષમતા ઓછી હોય. પણ આપણે જે મોટા ભાગે વાત કરશું ને એ ધાત્વીય તાર હશે, ધાત્વીય તાર, ધાત્વીય સળિયો, એવી વાત આપણે વધારે હશે. ઓકે. કે જેની અંદર તમે વિકૃતિ આપો એના સમચલનમાં જ પ્રતિબળ ઉદ્ભવે, તમે બાહ્ય બળ લઈ લ્યો એટલે પાછી પોતાની મૂળ અવસ્થા એ પ્રાપ્ત કરે, એમ. જો એનાથી વધારે બળ આપવામાં આવે, એનાથી વધારે વિકૃત કરવામાં આવે, તો એનામાં કાયમી વિકૃતિ રહી જાય, એ પાછી પોતાની મૂળ અવસ્થા પૂરેપૂરી ધારણ કરી શકે નહીં. તો આ હુકનો નિયમ નાની વિકૃતિ માટે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. અને આ નિયમનું જ આપણે પોસ્ટમોર્ટમ કરશું. દાખલા તરીકે અહીંયા હું લખું આમ, તો આ સપ્રમાણતા અચળાંક. આ સપ્રમાણતા અચળાંકને કહેવામાં આવે સ્થિતિ સ્થાપકતા અંક. દ્રવ્યનો, કોનો? દ્રવ્યનો સ્થિતિ સ્થાપકતા અંક દ્રવ્યનો ગુણધર્મ છે. એ પરિમાણ ઉપર આધાર ન રાખે. તાંબુ હોય તો તાંબાનો ગુણધર્મ થઈ ગયો, એ પછી તાંબાનો જાડો હરિયો હોય કે પાતળો હરિયો હોય, એ તાંબાનો ગુણધર્મ. જો આ 3 પ્રકારના છે, આ 3 પ્રકારના છે, તો આ પણ 3 પ્રકારના હોય. દાખલા તરીકે હું કહું કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન. જો હું એમાં એલ લઉં તો હું પ્રતાન વિકૃતિ અને પ્રતાન પ્રતિબળની વાત કરું છું, એમ કહેવાય. તો આને કહેવાય પ્રતાન સ્થિતિસ્થાપકતાંક. જો હું અહીંયા વી લખું, અહીંયા વી લખું તો કદ પ્રતિબળની સામે, કદ વિકૃતિની સામે કદ પ્રતિબળ ઉદ્ભવે. અને જો હું એનો ગુણોત્તર લઉં તો કદ સ્થિતિસ્થાપકતાંક. અને જો હું અહીંયા એસ કરું તો આકાર સ્થિતિસ્થાપકતા અંક. 3 પ્રકારના સ્થિતિસ્થાપકતા અંક, જેમાંથી પ્રતાન સ્થિતિસ્થાપકતા અંકની વાત આપણે શરૂ કરશું અને 2 લેક્ચર સુધી ચાલશે. એને એપ્લિકેશન, હવે થિયરી ઓછી, એપ્લિકેશન વધારે. ગયા લેક્ચરમાં એવું હતું, થિયરી વધારે હતી, એપ્લિકેશન ઓછા હતા. હવે ઊંધું. આપણે આની વાત કરશું એ ફક્ત ને ફક્ત સિગ્મા એલ કરશું અને એપ્સિલોન એલ કરશું, અને ત્યારે જે સ્થિતિસ્થાપકતા અંક હોય કે એને પછી વાય કહેવામાં આવે, કે જેને કહેવાય યંગ મોડ્યુલસ. મોડ્યુલસ એટલે સ્થિતિસ્થાપકતા અંક ઇંગ્લિશમાં. યંગ મોડ્યુલસ, યંગ છે એ વૈજ્ઞાનિકનું નામ છે. એટલે પ્રતાન સ્થિતિસ્થાપકતા અંક ને કહેવામાં આવ્યું યંગ મોડ્યુલસ.
ઓકે, એટલે પ્રતાન આપણે પ્રતાન નહીં બોલીએ, યંગનું માન જાળવશું. યંગ કીધું નહીં કે આમાં મારું નામ રાખો, રાખી દીધું, ઠીક ભાઈ તારું માન રાખીએ. હે, આ બધા વૈજ્ઞાનિકો વચ્ચે વચ્ચે આવીને એ પોતાનું તો કંઈક રાખે ને, બળનું એકમ તો કે ન્યૂટન. એમ હવે ન્યૂટન એટલે હું એ પછી ખબર ન હોય કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ એ વૈજ્ઞાનિક કે ના, એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય ને ત્યાં મારું નામ આવવું છે, એટલે આપણે એને ન્યૂટન કહેવી છે. દબાણી નો તો કે પાસ્કલ, તો કાર્ય નો તો કે જૂલ. હે, વૈજ્ઞાનિક. તો આની અંદર આ મોડ્યુલસને શું કહેવામાં આવ્યું? આ મોડ્યુલસને યંગ મોડ્યુલસ કહેવામાં આવ્યું. બાકીના મોડ્યુલસોની આપણે પછી ચર્ચા એવું કરશું. મતલબ યંગ મોડ્યુલસનું આ સૂત્ર પણ છે. યંગ મોડ્યુલસ આ રીતે પણ દર્શાવાય, યંગ મોડ્યુલસને આમ પણ દર્શાવાય, એફ એલ એ ડેલ્ટા એલ. જો મેં શું કર્યું, આની જગ્યાએ મેં શું મૂકી દીધું? એફ અપોન એ. આની જગ્યાએ શું મૂકી દીધું? ડેલ્ટા એલ અપોન એલ. પછી જ્યાં જ્યાં એફ હોય ત્યાં ત્યાં એમ જી છે. આપણે વ્યવસ્થિત બળો લગાડવાના હોય છે કે જે આપણે ગણી શકીએ. દાખલા તરીકે આ સળિયો હોય, અહીંયા હું 10 કિલો લગાવું, 10 કિલોનું કાટલું મૂકી દઉં, હે, છાબડું રાખીને, તો ઈ થયા એમ, એને ગુણ્યા જી, એટલે શું થઈ ગયું? આની ઉપર લાગતું બળ. આ આડછેદ ઉપર નીચે તરફ આટલું બળ લાગે છે. એમ તો જ્યાં જ્યાં એફ છે ત્યાં ત્યાં એમજી છે, અને જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં મોટા ભાગે પાય આર સ્ક્વેર. કારણ કે સળિયા કે તાર હોય ને એનો આડછેદ વર્તુળાકાર હોય, એને નળાકાર લેવામાં આવે, એટલે પાય આર સ્ક્વેર. અથવા તો જો વ્યાસની વાત હોય તો પાય ડી સ્ક્વેર બાય 4. ઓકે, યાને કે આને આ રીતે લખવું એટલે આને ગોખવાની જરૂર નથી. પાય આર સ્ક્વેર લખો કે પાય ડી સ્ક્વેર બાય 4 લખો. ક્યારેક ડેલ્ટા એલ ની જરૂર પડે તમારે, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ વાય. ક્યારેક એફ ની જરૂર પડે તો એફ ઇઝ ઇક્વલ ટુ એ વાય ડેલ્ટા એલ અપોન એલ. આ બધા એના રિલેટેડ સૂત્રો થયા. આ દ્રવ્યનો ગુણધર્મ છે. તમે આવું લખો એનો મતલબ જ એવો થાય, જો હું એમ કહું કે આ અચળ છે આપેલ દ્રવ્ય માટે, તો તમે 1% વિકૃતિ સુધીની જ વાત કરો છો, એનો મતલબ એવો થયો 1% પછી આ જળવાતું નથી. અચળતા જળવાય નહીં, કે જેટલા પ્રમાણમાં વિકૃતિ આપો એટલા જ પ્રમાણમાં પ્રતિબળ પછી ઉદ્ભવે નહીં. એવું તો આપણે બધે છે ને આ ગુણોત્તર લેશું ની ગુણોત્તર અચળ લેશું, એનો મતલબ કે આખા ચેપ્ટરમાં હવે આપણે હૂકનો નિયમ જળવાય છે તેવું સમજીને જ આપણે બધી ગણતરીઓ કરશું. ઓકે, તમારે જો કોઈ તારનો યંગ મોડ્યુલસ ગણવો હોય તો ગણી શકાય પ્રાયોગિક રીતે. તમારે કોલેજમાં એ પ્રયોગ આવે, સીલિંગ ઉપરથી એક તાર લટકાવવાનો, લંબાઈ જરા વધારે રાખવાની, એ તાર ઉપર પછી તમે જુદા જુદા દળ મૂકો. હાવ હાદી મોડર્ન આર્ટ બતાવું છું એમ. જુદા જુદા દળ માટે આ તારના ડેલ્ટા એલ જુદા જુદા હોય. ડેલ્ટા એલ લંબાઈનો વધારો, એ તમે અહીંયા મૂકતા જાઓ. M1 તો ડેલ્ટા L1, M2 તો ડેલ્ટા L2, એમ કરતાં કરતાં તમને Y1 મળે, Y2 મળે, Y3 મળે, એની લ્યો સરેરાશ. જ્યાં સુધી આ તાર ન બદલો ત્યાં સુધી આ Y નું મૂલ્ય બદલાય નહીં. Y નું મૂલ્ય જો તમારા અવલોકનમાં ક્યાંય ખામી ન હોય તો ચોક્કસ જ મળે, એક જ મૂલ્ય મળે. કારણ કે L છે તો અચળ છે. L એટલે શું? અવિરૂપિત અવસ્થામાં લંબાઈ, કે જેને કહેવાય સામાન્ય લંબાઈ, જેને કહેવાય પ્રારંભિક લંબાઈ, બળ લગાડ્યા પહેલાની ઓરિજિનલ લેન્થ. એ શું છે? એ આડછેદનું ક્ષેત્રફળ. અને આપણે એવું આ પ્રયોગોમાં માનશું કે જ્યારે જ્યારે લંબાઈ વધે છે ત્યારે ત્યારે આડછેદનું ક્ષેત્રફળ એટલે કે પાર્શ્વીય પરિમાણ, એને શું કહેવાય? લંબાઈને લંબ પરિમાણ હોય એને પાર્શ્વીય પરિમાણ કહેવાય. કે આપણે જ્યારે લંબાઈ વધે ત્યારે પાર્શ્વીય પરિમાણમાં ઘટાડો નથી થતો એવું આપણે સ્વીકારશું. કારણ કે આપણે ઘન પદાર્થોની વાતો કરશું એટલે લંબાઈનો વધારો પણ કેવો હશે? સૂક્ષ્મ હશે. એટલા લંબાઈના વધારા માટે તમે આનું આડછેદનું ક્ષેત્રફળ કયો કે ત્રિજ્યા કયો કે વ્યાસ કયો,
એ બધા પાર્શ્વીય પરિમાણ થયા. ખબર પડી? પાર્શ્વીય પરિમાણોની અંદર કોઈ ઘટાડો થતો નથી. યાને કે એ યથાવત, એલ યથાવત, જી યથાવત, જુદા જુદા એમ માટે જુદા જુદા ડેલ્ટા એલ મળે. તમે વાય ગણો, વાય તમને સરખો મળે આપેલ દ્રવ્ય માટે. જો આ તાર તાંબાને બદલે એલ્યુમિનિયમનો લ્યો તો અને તો જ આ વાય બદલાય. બાકી જાડો પાતળો તાર લ્યો તો એ બદલાય નહીં. તો આને પરીક્ષણ કર્યું કહેવાય. આ તારનું શું કર્યું કહેવાય? પરીક્ષણ. અને આને કહેવાય પરીક્ષણ તાર. કેવો તાર? હા, અવલોકન. આનું આપણે યંગ મોડ્યુલસમાં આપ્યું. આ નિશાની તો મેં એટલા માટે કરી કે તારની લંબાઈ વધારે હોય છે, અહીંયા મેં ઓછી બતાવી છે. ઝિગઝેગ નિશાની. બાજુમાં તમને એવું લાગે તો એક તાર છે ને હત્તાણ રાખવાનો. કેવો રાખવાનો? હત્તાણ રાખવાનો. એટલે કે આની ઉપર કોઈ નિશ્ચિત દળ મૂકી દેવાનું, એટલે આ ભાઈ ફિક્સ ના ફિક્સ રહે. અને ખેંચાયેલી અવસ્થામાં એમને એમ રાખવાનો. કારણ કે આની અંદર છે ને આવું વર્નિયર માપક્રમ હોય કે નહીં? બંનેમાં વર્નિયર માપક્રમ હોય કે જેથી કરીને આપણે ડેલ્ટા એલ સૂક્ષ્મ એવો હોય તો પણ માપી શકીએ. તો આ તાર છે ને એને હું નામ આપી દઉં કે આ છે સંદર્ભ તાર. કેવો? સંદર્ભ તાર, રેફરન્સ વાયર, કે જેનો આપણે કોઈ રોલ નથી. આપણે આનું પરીક્ષણ કરીએ છીએ અને આ વર્નિયર સ્કેલથી આપણે નાની નાની લંબાઈનો ફેરફાર પણ માપીએ છીએ. યંગ મોડ્યુલસ છે એ એવી જણસ છે કે આપેલ દ્રવ્ય માટે અચળ હોય છે. એ પછી તમે તારને ખેંચો કે તારને દબાવો. મતલબ કે તણાવ પ્રતિબળ અંદર ઉદ્ભવેલું હોય ત્યારે, કે અંદર દાબીય પ્રતિબળ ઉદ્ભવેલું હોય ત્યારે, એટલે કે ડેલ્ટા એલમાં વધારો થતો હોય ત્યારે, કે ડેલ્ટા એલ એટલે પ્લસ હોય ત્યારે, કે ડેલ્ટા એલ માઇનસ હોય ત્યારે વાય અચળ હોય છે. હાડકા અને કોન્ક્રીટ જેવા પદાર્થમાં આવું થતું નથી. એ જાણકારી માટે. દાખલા તરીકે હાડકું હોય, તમને એવું બહુ એવું ઈચ્છા થાય કે ના ના આપણે ચેક કરવું છે તો હાડકું કાઢી નાખવાનું છે હાથનું બહાર અને ચેક કરવાનું. એને તમે ખેંચો ત્યારે વાયનું મૂલ્ય કંઈક અલગ હોય એનું, અને જ્યારે એને દબાવો ત્યારે મતલબ કે આ એમ અને ડેલ્ટા એલના મૂલ્યો તમે એના માટે ખેંચતી વખતે લેશો કે દબાવતી વખતે લેશો તો વાયનું મૂલ્ય અલગ અલગ મળશે. આટલી થિયરી આજની તારીખમાં. બાકી બધા એમસીક્યુ દાખલા કરો જલસા. તમે બહુ થિયરી ભણ્યા. રોબર્ટ હુક, આ હુક નહીં, આ રોબર્ટ હુક વૈજ્ઞાનિક થઈ ગયા. નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ એનું કથન થયું. તમને કોઈ પૂછે ને કે અચ્છા તમે ભણો છો મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ, હુકનો નિયમ બોલો. અને જો તમે ખાલી આટલું કહી દો ને કે નાના વિરૂપણ માટે પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે, એટલે તમારી વાહ વાહ થવા માંડે. ખ્યાલ આવે છે? કારણ કે આ પાયાનો નિયમ છે. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ ભણવા માટેનો પાયાનો નિયમ છે. આનો જ ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયા? ઓકે. તમારે જો તમારી છાપ સારી કરવી હોય ને તમને હું આવતા લેક્ચરમાં એમ પૂછું કે ભાઈ બોલ તો હુકનો નિયમ ખાલી આટલું બોલી જાઉં ને એટલે હું 2 વર્ષ સુધી છે ને તમને હેરાન ન કરું. તમારું ધ્યાન રાખવું કે ના ના છોકરો મહેનત કરે છે. હે તો મારું કહેવાનું એ છે કે આ આટલી થિયરી છે, બાકી આપણે એના ઉપયોગો જોશું. હે લગભગ 1% વિકૃતિ માટે સાચું છે. આના પારિમાણિક રીતે સ્થિતિસ્થાપકતા અંક છે એ પ્રતિબળનું જે હોય એ જ થાય. હે આ બે સરખા, કારણ કે આને તો કોઈ પરિમાણ નથી. એટલે તમે કોઈ પણ સ્થિતિસ્થાપકતા અંક લ્યો, પ્રતિબળ લ્યો, દબાણ લ્યો, એ પારિમાણિક રીતે સરખું. રબર જેવા પદાર્થો માટે આવો રેખીય સંબંધ મળતો નથી. ઓકે. આ એક આલેખનું આપણે આવતા લેક્ચરમાં પોસ્ટમોર્ટમ કરશું. એક તન્ય ધાતુના તાર માટેનો આલેખ છે. ઓકે, કે જેને વધારે તાણી શકાય. તો કહેવા એમ માગે છે કે અહીંયા સુધી સ્થિતિસ્થાપકતા સપ્રમાણતા જળવાઈ છે, એટલે આને સપ્રમાણતાની હદ કીધી. કોની કોની વચ્ચે? પ્રતિબળ અને વિકૃતિ. પછી સપ્રમાણતા નથી રહેતી. એના વિશે આપણે પછી ભણશું. કેમ તો કે આ તાણી શકાય એવો પદાર્થ છે. યંગ મોડ્યુલસ, જો તમે અહીંયા સિગ્મા એલ કરો ને અહીંયા એપ્સિલોન એલ કરો તો અહીંયા કે નથી લખાતો, વાય લખાય છે. આ પરીક્ષણ તાર કહેવાય ને સંદર્ભ તાર કહેવાય. આપણે પરીક્ષણ તારમાં વાય ગોતવાની કોશિશ કરી, જુદા જુદા દળ લટકાવવાના, એટલે એ કામ થાય.
યંગ મોડ્યુલસ પદાર્થના દ્રવ્યનો ગુણધર્મ. બાકી બધું સમીકરણ 2 અને 3 ને એ બધું તો તમને ખબર છે કે સિગ્મા હોય ત્યાં એફ અપોન એ હોય, એફ હોય ત્યાં એમજી હોય ને એ હોય ત્યાં પાય આર સ્ક્વેર જનરલી હોય છે. બાકી જેવો આડછેદ હોય, ચોરસ આડછેદ હોય તો એલ સ્ક્વેર. ઓકે, પણ ચોરસ આડછેદની વાત ન આવે, આપણે તાર લેવાના હોય અને તાર હોય નળાકાર હોય. દ્રવ્યનો ગુણધર્મ છે. મોટા ભાગના પદાર્થોમાં પ્રતાન પ્રતિબળ યાને કે તણાવ પ્રતિબળ અને દાબીય પ્રતિબળ માટે યંગ મોડ્યુલસના મૂલ્યો સમાન હોય. હાડકા અને કોન્ક્રીટ જેવા પદાર્થો માટે આમ થતું નથી. જો વિશ્વાસ ના બેસે તો એકાદું હાડકું કાઢી અને તમે આ તમારું હાડકું કાઢવાનું પછી ફિટ કરી દેવાનું. એસએલપીનો MCQ 15 છે. આ તમારી સામે સૂત્ર છે. આટલી હિન્ટ આપી અને હું વિરમું છું. ગણતરી મોઢે કરવાની, નો રફ વર્ક. Okay, option. Now it is time for option. Option A નબળી, B 5 બડી, બહુ ગણતરીમાં નબળા, C આ બધા ગણતરીમાં તૈયાર હો ભાઈ, D કોઈ નહીં. તો જેણે સીમાં હાથ ઊંચા કર્યા એણે ગણતરી બિલકુલ બરોબર કરી, પણ જેણે બીમાં હાથ ઊંચા કર્યા એમને ગણતરી જ ન કરી. અને મિત્રો જેણે ગણતરી નથી કરી એ સાચા છે, કારણ કે આમાં ગણતરી કરવાની જ ન હોય. આ દ્રવ્યનો ગુણધર્મ છે. કોનો? દ્રવ્યનો ગુણધર્મ. તમે જ્યાં સુધી દ્રવ્ય ન બદલો ત્યાં સુધી એ પરિમાણ ઉપર આધાર રાખતો નથી. એટલે મોટાભાગને સીમાં હાથ ઊંચા કર્યા એ બધા ખોટા. ઓકે, બીમાં 5 જણાએ હાથ ઊંચા કર્યા હતા એ સાચા, કારણ કે આમાં ગણતરી કરવાની જ નહોતી. મેં તો તમને હાથે કરીને બતાવ્યું કે આ સૂત્ર છે, એમ એ સૂત્ર છે એમ કહેવા માંગતો હતો, બીજું કંઈ નહીં. હું એમ નહોતો કહેતો કે તમારે આ સૂત્રને આમાં મૂલ્યો મૂકો, ગણતરી કરવાની જ ક્યાં છે. આમાં ક્યાં તાર બદલો, દ્રવ્ય બદલું, ભલે ને તાર બદલો, હાલો ને આપણે એમ કહીએ r/2 ત્રિજ્યા કરીને, પણ દ્રવ્ય તો નથી બદલ્યું. જ્યાં સુધી દ્રવ્ય બદલવાની ચોખવટ ન હોય ત્યાં સુધી તમે યંગ મોડ્યુલસ કેવી રીતે બદલી શકો? આ તો તમે ઓલા જેવું કર્યું, સીમા હાથ ઊંચા કર્યા એણે, કે ભાઈ લોટામાં પાણી છે એની ઘનતા 10⁻³ SI એકમ છે, તો એ જ પાણી ડોલમાં હોય તો એની ઘનતા કેટલી, તો એમણે બદલી નાખી એ ડોલનું પરિમાણ ધ્યાનમાં લઈને. तो यहाँ ऐसा नहीं है, जो द्रव्य का गुणधर्म है वो द्रव्य का है. वो पानी પછી લોટામાં ભર્યા હોય કે પછી ડોલમાં ભર્યા હોય કે ખાબોચિયામાં ભર્યા હોય, તો પરિમાણ ઉપર આધાર નથી આનો. જાડો તાર હોય કે પાતળો હોય. નેક્સ્ટ MCQ નંબર 5, I mean level 1A MCQ નંબર 5. રીત જ વિચારવાની, આપણે ગણતરીઓ નથી કરવી. હવે હું ઓપ્શન નહીં પૂછું તમને, હવે તમને બસ રીત આવડે કે નહીં એટલું જ, ગણતરીઓ હવે નહીં કરીએ. ચાલો, એ આપ્યું છે, એફ આપ્યું છે, એપ્સિલોન આપ્યો છે અને વાય ગોતવાનું છે. તો એપ્સિલોન મૂકી દો અહીંયા 0.01, આની જગ્યાએ એફ અપોન એ, તો એફ એ આપ્યો છે, એ આપ્યો છે, તમને વાય મળી જશે. ઓકે, ગુડ, ફાઇન. SLP નંબર 28, MCQ નંબર 28. ક્યાં ક્યાં કેવું ધ્યાન રાખવાનું એ શીખવાનું છે આ MCQમાં. જેમ કે પ્રતિબળ આપ્યું છે પણ અંશમાં દળ છે, તમે જુઓ 1 કિલોગ્રામ એમ લખ્યું છે, જોયું તમે? ત્યાં ન્યૂટન નથી લખ્યું, એટલે તમારે પહેલાં એને ન્યૂટનમાં ફેરવવું પડશે. આઈ મીન G થી ગુણવું પડશે.
ગુણવું પડશે, રાઈટ? ખબર પડી? mg ત્યારે f થાય અને બધું SI એકમમાં ફેરવવાનું, MKSમાં. દાખલા તરીકે હું હોય તો આની જગ્યાએ f છે, મારે એપ્સિલોન ગોતવાના છે, એપ્સિલોનને કરતા બનાવ્યો, આના છેદમાં y કર્યું તો y પહેલાં તો મેં SIમાં ફેરવી નાખ્યા 10⁻10 ગુણ્યા 10⁻5 છેદમાં 10⁻4, એટલે એ થઈ ગયું ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, અહીંયા એફ મારે લખવાનું f/a, તો એ f/a જ છે આવડા, તો ત્યાં હું એમ લખીશ 9.8 છેદમાં 10⁻6 પતિ. એ થઈ ગયું ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને જે જવાબ આવે એને 100 વડે ગુણી નાખશું. ઓકે, એટલે ટકાવારી. સ્થિતિસ્થાપકતાંક પારિમાણિક દ્રષ્ટિએ પ્રતિબળ જેવો છે, દબાણ જેવો છે. ઓકે ઓકે. દ્રઢ પદાર્થનો યંગ મોડ્યુલસ અનંત હોય છે. શા માટે? કારણ કે એમાં વિકૃતિ આવે નહીં, એપ્સિલોન 0 હોય માટે. ઓકે, આ 0 હોય. સંપૂર્ણ પ્લાસ્ટિક પદાર્થ હોય તો સંપૂર્ણ પ્લાસ્ટિક પદાર્થ હોય એમાં 0 કોણ હોય? અંશ કે છેદ? અંશ, કારણ કે એમાં વિકૃતિ જ આવે, સામે વિરોધ થતો નથી, માટે 0. લેવલ 1A નો હવે બીજો MCQ, જ્યાં એક નવી વાત આવશે. હવે અહીંયાથી સમજણો ચાલુ થઈ જાય. એક તાર છે કે જેની ઉપર તમે 20 કિલોથી વધારે દળ લટકાવી શકતા નથી. 20 કિલો એ મહત્તમ દળ છે કે જે આ તાર ખમી શકે. એનો મતલબ કે 20 કિલોથી વધારે દળ લટકાવશો તો આ તાર તૂટી જશે અથવા તો કાયમી વિકૃત થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે તાર બદલીને એ જ દ્રવ્યનો પણ અડધી ત્રિજ્યાવાળો તાર લઈએ છીએ, એટલે કે આવો પતલો. ઓકે, ખ્યાલ આવ્યો? આના કરતાં અડધી ત્રિજ્યાવાળો. તો તમે આની ઉપર મહત્તમ કેટલું દળ લટકાવી શકો? તો સીધી વાત છે કે ભાઈ 20 કરતાં તો ઓછું જ હોય. પાતળા તાર ઉપર લટકાવી શકાતું મહત્તમ દળ 20 કરતાં તો ઓછું જ હોય. એ દ્રષ્ટિએ તમારો જવાબ બી આવે, કારણ કે આની અંદર એક જ ઓપ્શન એવો છે કે જે 20 કરતાં ઓછો છે. હવે એને ગણતરીમાં લઈએ આપણે, કારણ કે ઓપ્શન કંઈ આવી રીતે જ હોય કાયમ એવું નથી, 5, 10, 15 એવી રીતે હોઈ શકે. તો એની ગણતરી કઈ રીતે કરાય, એને સમજાય કઈ રીતે, એના માટે હું તમને વાત કરું કે જેવી રીતે દરેક દ્રવ્યનો યંગ મોડ્યુલસ ફિક્સ હોય છે ને, એવી રીતે દરેક દ્રવ્ય માટે મહત્તમ ઉદ્ભવી શકતું પ્રતિબળ ફિક્સ હોય છે. તાંબુ હોય તો તાંબાની અંદર મહત્તમ ઉદ્ભવી શકે તેવું પ્રતિબળ ફિક્સ હોય, કે જેને કહેવામાં આવે બ્રેકિંગ પ્રતિબળ, જેને કહેવામાં આવે સ્થિતિસ્થાપકતાની હદ, કે ત્યાં સુધી સ્થિતિસ્થાપકતા જળવાય, પછી જળવાતી નથી, એટલે કાં તો એ તૂટી જાય કાં તો એ કાયમી વિકૃત થઈ જાય. તો સ્થિતિસ્થાપકતાની હદ ઉપર જે પ્રતિબળ હોય ને એને બ્રેકિંગ પ્રતિબળ કહેવાય, કે જે દ્રવ્યનો ગુણધર્મ છે. એ બ્રેકિંગ પ્રતિબળ જો હું લખું ને તો હું આમ લખું, આ ફિક્સ હોય, અને તો હું આ F/A કરું, એમાં આ F એ પણ બ્રેકિંગ ફોર્સ કહેવાય. બ્રેકિંગ ફોર્સ અને બ્રેકિંગ બળ, મેક્સિમમ બળ જે તમે એને લગાવી શકો તે, એથી વધારે ન લગાવી શકાય. એનો મતલબ એમ થયો કે આ બે સમચલન હોય, કારણ કે આ અચળ હોય, આ અચળ હોય, એનો મતલબ કે F મેક્સ ચલન A, એનો મતલબ કે M મેક્સ ચલન R², કારણ કે આ બાજુ mg છે અને આ બાજુ πr² છે, તો પાઈ અચળ, જી અચળ. જો તમને વ્યાસની વાત કરી હોય તો તમે અહીંયા શું લખો? d², કારણ કે ત્રિજ્યા અને વ્યાસ સમચલનમાં હોય, અથવા તો r², અહીંયા πr² ની જગ્યાએ πd²/4 વિચારો તો π/4 પાછા અચળ, તો તમે અહીંયા d² પણ લખી શકો. કહેવાનો મતલબ કે આ જે મહત્તમ દળ છે કે જેને આપણે બ્રેકિંગ દળ કહીએ, એ બ્રેકિંગ દળ આપ્યું કહેવાય. તો જો ત્રિજ્યા અડધી થાય તો બ્રેકિંગ દળ પણ ચોથા ભાગનું થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે ચોથા ભાગનું વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ કે તાર પાતળો લ્યો તો બ્રેકિંગ દળ છે એ ઘટે. ખ્યાલ આવી ગયો? ઓકે. સાથે સાથે એ પણ સમજી લ્યો કે આપેલ ક્ષેત્રફળ માટે આ મહત્તમ છે, તો આપેલ બળ માટે આ લઘુત્તમ કહેવાય. ખ્યાલ આવે છે? આ જ્યારે અચળ હોય, આ સિગ્મા મેક્સ દર્શાવતું હોય, તો આ આડછેદનું ક્ષેત્રફળ
આપેલ બળ માટે તમે હવે જુદા જુદા તાર લ્યો, બળ ફિક્સ રાખો. આપણે અહીંયા શું કર્યું ખબર છે? અહીંયા શું કર્યું? અહીંયા આપણે બળ બદલાયું કહેવાય ને, જુદા જુદા તાર લીધા એમાં આપણે બળ બદલાયું. એને બદલે બળ ફિક્સ રાખો, 20 કિલોનું 20 કિલો રાખો. અને તમને એમ કહે કે આ તારની લઘુત્તમ ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? કેવી? લઘુત્તમ ત્રિજ્યા. તો તમારે તાર બદલતા જવાના. એની ત્રિજ્યા છે ઓછી કરતી જવાની. એક ત્રિજ્યા એવી આવે કે એ લઘુત્તમ હોય કે એનાથી પાતળો તાર લેશો તો એ તૂટી જશે. આપેલ બળ માટે એ ત્યારે જ સમજી લેવાય. મતલબ કે તમને આ આપી દેવામાં આવે અને તમે આમાંથી πd²/4 કરી અને ડી મેળવો. એ ડી કેવા કહેવાય? તે બળ માટે લઘુત્તમ કહેવાય કે આનાથી ઓછી ત્રિજ્યા ચાલશે નહીં, કે આનાથી ઓછો વ્યાસ નહીં ચાલે. એ પણ સાથે સાથે આમાં સમજી લેવાય. ઓકે. તો સિગ્મા મેક્સ શું છે? એને બ્રેકિંગ પ્રતિબળ કહેવાય, એને મહત્તમ સલામત પ્રતિબળ કહેવાય કે જેમાં ઉદ્ભવે. અને જ્યારે હું તમને એ પણ કહી દઉં કે જો આ મહત્તમ હોય તો એનો મતલબ એવો થયો કે આ પણ એની અંદર એ વખતે મહત્તમ જ હોય. એમાં જે વિકૃતિ આવે એ વિકૃતિ પણ કેવી હોય? એ વખતે મહત્તમ હોય. બંને સમચલન છે ત્યારે જ અંદર મહત્તમ પ્રતિબળ ઉદ્ભવે. ઓકે. અને પ્રતિબળનું ની અંદર જે એફ આવે છે એ હવે સ્પષ્ટતા કરવાની જરૂર નથી કે જેટલું બાહ્ય બળ એટલું જ પ્રતિબળ, પુનઃસ્થાપક બળ. આપણે જ્યાં આ એફ લખશું ત્યાં આપણે બાહ્ય બળ લઈ લઈશું. દાખલા તરીકે મેં 10 કિલો લગાવ્યું તો 10 ગુણ્યા જી કરું એ હું એફની જગ્યાએ મૂકું છું. તમે જોયું ક્યારનું હું એફની જગ્યાએ mg કરું છું તો mg તો બાહ્ય બળ છે, તો એ જ મેં પુનઃસ્થાપક બળ તરીકે લઈ લીધું. યાને કે જેટલું બાહ્ય બળ એટલું જ પુનઃસ્થાપક બળ એમાં ઉદ્ભવે. બાહ્ય બળ આપો પછી ઉદ્ભવે ત્યાં સુધી આમાં પુનઃસ્થાપક બળ ન હોય. પુનઃસ્થાપક બળ જનરેટ ક્યારે થાય? જ્યારે એને બાહ્ય બળ આપવામાં આવે ત્યારે. ત્યાં સુધી પુનઃસ્થાપક બળ હોતું નથી. સીધી વાત છે ને. પુનઃસ્થાપક બળનું કામ જ એ કે વિકૃતિની સામે પ્રતિકાર કરવો. તો જ્યારે વિકૃતિ આવે ત્યારે એનો પ્રતિકાર થાય. એટલે પુનઃસ્થાપક બળમાં હું બાહ્ય બળ જ લઈ લઈશ, કારણ કે આપણે ગયા લેક્ચરમાં એવું ભણી ગયા કે આ સ્થાયી સંતુલનમાં હોય કોઈ પદાર્થ એટલે જેટલું બાહ્ય બળ એટલું જ પુનઃસ્થાપક બળ, કે જેને તમે તણાવ કહો છો. દાખલા તરીકે આ તાર હોય, નીચે તમે બળ આપો એટલે તમે ઉપર તરફ તણાવ લાગે એમ કહો છો, એને ટી કહો છો. એ ટી એ અવળો આ કે જ્યાં આપણે એને એફ કહીએ છીએ, એ જ પુનઃસ્થાપક બળ તરીકે આપણે લેવાનું હોય છે. ઓકે. તો આ પ્રશ્નમાં હું જરા વધારે બોલ્યો. ઓકે. એટલા માટે કે આ વસ્તુ તમારે આવી જશે. એક ન્યુમેરિકલની અંદર એ બધી સ્પષ્ટતાઓ કરી દીધી છે. આ છે એસએલપી એમસીક્યુ નંબર 9. એમાં 9મો વાંચો, 10મો એની સાથે જ છે પણ 10મો પછી વાંચજો. પહેલા 9મો વાંચો. શબ્દોને સમજવાના છે, બાકી તો એમ ચલન ડી સ્ક્વેર છે અહીંયા. તોડવા માટે જરૂરી બળ કયો કે જરૂરી દળ કયો, પણ અહીંયા સમજવાનું એ છે કે અહીંયા જે બળ આપ્યું છે ને એ દળના સ્વરૂપમાં આપ્યું છે. તમે જોયું? ખાલી પાછળ શું લગાડી દીધું? વેઇટ, વેઇટ, વેઇટ. ફલાણા કિલોગ્રામ વેઇટ, ઢીકણા કિલોગ્રામ વેઇટ. એનો મતલબ શું? એ છે બળ, પણ એ આંકડો શું દર્શાવે? દળ દર્શાવે. દાખલા તરીકે તમારું કોઈ વજન પૂછે ને, વજન, અને તમારું વજન 45 કિલો હોય ને તો 45 કિલોગ્રામ એમ ન બોલાય, કારણ કે તમને પૂછવામાં શું આવ્યું છે? વજન. તો તમારે 45 કિલોગ્રામ વેઇટ એમ બોલવું પડે, અથવા તો 45 કિલોગ્રામ ફોર્સ. ઘણી વખત એફ લખવામાં આવે. ઓપ્શનો જોયા તમે? આમાં વેઇટ લખ્યું છે, એની જગ્યાએ એફ કરેલો હોય. ખ્યાલ આવ્યો તમને? મતલબ તમે એમ કહેવા માંગો છો કે 45 કિલોગ્રામને અનુલક્ષીને જે વજન થતું હોય તે. અથવા તો તમારે શું બોલવું પડે? અથવા તમારે ન્યૂટનમાં જવાબ આપવો પડે કે ભાઈ 450 ન્યૂટન એમ. તમે 10 વડે ગુણી નાખો 45 ને એપ્રોક્સિમેટલી, તમે લગભગ 450 ન્યૂટન એવું તો તમે કહી શકો. પણ તમે માર્ક કરો કે અહીંયા ન્યૂટન એકમ નથી વપરાયો, અહીંયા આ દળના સ્વરૂપમાં બળ દર્શાવેલું છે, કે જે એક વ્યવહારિક રીત છે.
આપણે દળ છે ને વ્યવહારમાં વધારે વપરાતો એકમ છે. વજનને બદલે આપણે દળની જ વાત કરતા હોય. બટાકા લેવા જઈએ તો આપણે એમ કહીએ 2 કિલો બટાકા દે ભાઈ, હે, અને એને અનુલક્ષીને વજન કેટલું થાય? 2 કેજી વેઇટ. ખ્યાલ આવી ગયો? એવા બધા અનુભવો અમને વધારે હોય એટલે અમે આવા ઉદાહરણ વધારે આપીએ. 10મું તો અહીંયા શું કર્યું છે? બમણો વ્યાસ. વ્યાસ બમણો તો પછી મહત્તમ લટકાવી શકાતું દળ 4 ગણું થાય. ઓકે, પણ દળના ભાષામાં જ જવાબ આપવાનો છે બળ. એટલે આને તમે બળ કહી શકો ખરા. આંકડા કયા રાખવાના? દળના. 10મું એમાં ને એમાં આ બ્રેકિંગ ફોર્સ યાને એફ મેક્સ. ઓકે, તો એફ મેક્સ ચલન એ આર સ્ક્વેર અને એમ મેક્સ ચલન પણ આર સ્ક્વેર. એ તો સીધી વાત છે. મતલબ તમે બ્રેકિંગ બળ છે એ જો વ્યાસ છે એ કેટલા ગણો થયો? અડધો થયો ને, તો આ બળ છે એ ચોથા ભાગનું થાય. એસએલપી એમસીક્યુ નંબર 19. કઈ કઈ માહિતી આપી છે જોઈ લ્યો. મહત્તમ વિકૃતિ આપી છે. મહત્તમ વિકૃતિ હોય ત્યારે પ્રતિબળ પણ કેવું હોય? મહત્તમ હોય. મતલબ કે તમે અહીંયા મૂકી દો, વાય આપ્યા છે મૂકી દો. આમને એમ જી અપોન એ કરો અને એમાંથી એમને કરતા બનાવો. એ તમે શું ગોતી નાખ્યું કહેવાય? એમ મેક્સ. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરો તોય ચાલે. પહેલા સિગ્મા મેક્સ મેળવો, પછી સિગ્મા મેક્સ એટલે એફ અપોન એ એટલે એફ મેક્સ મળે, પછી એફ મેક્સ એટલે એમ ઇન્ટુ જી એટલે એમ મેક્સ મળે. પણ એવું ન કરાય. નાના બાળકો માટે આપણે આ સીધું કર નખાય, એમને કરતા બનાવી દેવાય. ન્યુમેરિકલ બીજો 1B લેવલ નંબર 1B. 2 પ્રશ્નો પૂછ્યા છે. ખાલી પ્રશ્ન વાંચીને સમજી લ્યો તમને શું પૂછવામાં આવ્યું છે. ઇમેજિનેશન રાખો કે ભાઈ વ્યાસ એટલે આટલો હશે, લંબાઈ એટલે આટલી લંબાઈ હશે, એમાં આપણે 5 કિલો એટલે આટલું કાટલું, એવું બધું વિચારવાનું. ઓકે, હવે હું કહું. જો આવો સળિયો છે, આના કરતાં અડધો જાડો સળિયો કેવો છે? આના કરતાં અડધો. કારણ કે આનો વ્યાસ છે ને લગભગ 1 સેન્ટીમીટર જેટલો છે અને આનો વ્યાસ કેટલો છે? અડધો સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? અને 2 મીટર લાંબો છે. એને છત ઉપરથી આપણે લટકાવીએ તો 2 મીટર અહીંયા થાય આ જગ્યાએ લગભગ. ઓકે, અને એમાં 5 કિલોનું કાટલું મૂકી દીધું. આપણે 5 કિલો ખાંડ લેવા જઈએ તો જે 5 કિલો પેલો રાખતો હોય ને એ કાટલું સીધે સીધું એ તારમાં લટકાવી દીધું. તો લંબાઈનો વધારો કેટલો એમ પૂછ્યું. તારની લંબાઈમાં કેટલો વધારો થશે? તો એનો જવાબ આવશે અવલોકી શકાય એવો નહીં, માપી શકાય એવો ખરો. રબરમાં કેમ તમે અવલોકી શકો? રબર હોય અને તમે આમ ખેંચો ને, અરે એમાં તો આટલી બધી લંબાઈની જરૂર રહે નહીં. રબર હોય આટલું એવું રબર હોય તો આમ ખેંચો તો કેટલી બધી લંબાઈ વધે. એમાં તમે અવલોકી શકો છો. આ 2 મીટર લંબાઈ રાખી છે છતાંય એ લંબાઈના વધારાને તમે અવલોકી નહીં શકો. એ આમાં શીખવાનું એ નથી કે આ ડેલ્ટા એલનું સૂત્ર વાપરો, એફની જગ્યાએ એમજી લખો, અહીંયા પાઈ d²/4 કરો, અહીંયા વાય ને અહીંયા એલ આપ્યા જ છે તમને. જે જવાબ આવે એ જવાબ, પણ એ જવાબ કેટલો સૂક્ષ્મ આવે એ શીખવાનું છે. કે જવાબ આવે છે 0.00453 સેન્ટીમીટર એટલે 0.0453 મિલીમીટર. મિલીમીટરમાં કેટલો? 0.0453. આટલો એવો વધારો થાય. ખ્યાલ આવ્યો તમને? તો પ્રયોગો આવે ને, પ્રયોગોની અંદર એ સૂક્ષ્મ માપન કરવાના આવે ડેલ્ટા એલના. એટલે આપણે વર્નિયર સ્કેલ રાખ્યો તો ખબર પડી. બહુ સૂક્ષ્મ વધારો હોય. ધાત્વીય તાર છે ને, સ્ટીલ છે ને. કયો તાર છે? અચ્છા, કોપર છે, ધાત્વીય તાર છે.
તો લંબાઈનો વધારો નોંધનીય કહી શકાય, અવલોકન થઈ શકે એવો નહીં, અવલોકી ન શકો તમે. પછી બીજો પ્રશ્ન, જો સ્થિતિસ્થાપકતાની હદ આપી દીધી કોપર માટે, એટલે આ શું આપ્યું કહેવાય? સિગ્મા મેક્સ. તો મેં તમને હમણાં કીધું કે આ સિગ્મા મેક્સ છે, દળમાં તમારે કંઈ ફેર નથી કરવાનો, 5 કિલો 5 કિલો જ રાખવાનું છે. તમે તાર બદલાવ્યા કરો, વાંધો નહીં, પાતળા પાતળા તાર લેતા જાઓ, પણ દળ કેટલું લટકાવવાનું? 5 કિલો જ તે. તો આપેલ બળ માટે આ એ હોય એ કેવો હોય? લઘુત્તમ હોય. તો અહીંયા તમે હવે પાઈ d²/4 કરો ને એમાં તમે જે ડી મેળવો એ ડી કેવો મળ્યો કહેવાય? લઘુત્તમ. કે આટલા બળ માટે આ તારની લઘુત્તમ ત્રિજ્યા આટલી તો હોવી જ પડશે. જો આના કરતાં ઓછી ત્રિજ્યા વાળો તાર થશે તો એ તૂટી જશે અથવા તો કાયમી વિકૃત થઈ જશે. તો ત્યાં જે વ્યાસ મેળવો છો એને સંજ્ઞા બદલી નાખી, ડી ડેશ કરી નાખ્યું, કારણ કે એક વ્યાસનો ઉપયોગ જે મૂળ વ્યાસ હતો એનો આપણે ડેલ્ટા એલમાં ઉપયોગ કરી નાખ્યો. હવે તો આપણે અલગ કન્સેપ્ટ આવી ગયો કે હવે તો આપણે એવો વ્યાસ મેળવવાનો છે જે લઘુત્તમ હોય આપેલા બળ માટે. એસએલપી એમસીક્યુ નંબર 14. સિગ્મા મેક્સ આપી દીધા છે. તમારે લઘુત્તમ વ્યાસ ગોતવાનો છે દોરડાનો, કેબલનો. દાખલા તરીકે આ લિફ્ટ છે, આ કેબલ છે, એનાથી આ લિફ્ટ આમ ખેંચાય છે ઉપર તરફ. તો આ જે ઉપર તરફ ખેંચાય છે એટલે જેટલું બળ ઉપર તરફ લાગે છે એટલું જ અધો દિશામાં જે તણાવ લાગે છે એ તમે અહીંયા સૂત્રમાં લ્યો છો. હવે તમે આ સિગ્મા મેક્સ લખો છો, અહીંયા પાઈ d²/4 કરી અને ડી ને કરતા બનાવો છો, અને આ એફ મેક્સ છે એમાં તમે ખાલી mg નહીં ચાલે, એમાં mg+a એવું કરવું પડે. એ એટલે જે આટલો મહત્તમ તમે પ્રવેગ આપો છો તો એ મહત્તમ બળ તમે લગાવો છો એમ કહેવાય. કેબલ ઉપર તમે મહત્તમ બળ આપી રહ્યા છો. તો એ વખતે એ તારનો લઘુત્તમ વ્યાસ કેટલો હોવો જોઈએ? તો એનો જવાબ આવે એટલે તમને ખ્યાલ આવી ગયો. મેં એફ ની જગ્યાએ શું મૂકવાનું કીધું? m×g+a. એ એટલે એવડો આ પ્રવેગ તમને મળી જશે કે ભાઈ ચલો વ્યાસ છે એ આટલો હોવો જોઈએ, અને એ જવાબ આવશે 0.01 મીટર, યાને કે 1 સેન્ટીમીટર, મતલબ કે આટલો કેબલ. જો તમે 1000 કિલોગ્રામ વાળી લિફ્ટને આટલો પ્રવેગ આપવા માંગતા હોય તો એટલીસ્ટ લઘુત્તમ આનો વ્યાસ કેટલો હોવો પડશે? 1 સેન્ટીમીટર જેટલો તો હોવો જ પડશે. એટલે આપણે 1 સેન્ટીમીટર ન રખાય, 1 સેન્ટીમીટર કરતાં વધારે વ્યાસ રખાય, કે જેથી કરીને તમારા જેવો કોઈક જાડો માણસ અંદર બેસે તો એ વાંધો આવે નહીં. વજન વધી જાય ક્યારેક 1000 ને બદલે કંઈક વધારે થઈ જાય તો એ ચિંતા નહીં. મારા જેવા પતલા માણસો હોય તો ચિંતા નહીં, તમારા જેવા માણસોની વાત છે. લેવલ 1A MCQ નંબર 4, 100થો MCQ. તમારે મેક્સિમમ ડેલ્ટા એલ શેમાં મળે? આ 4 તાર આપ્યા છે તમને જુદા જુદા, દ્રવ્ય સમાન છે અને બળ પણ સમાન, કારણ કે દળ બધા ઉપર હરખું જ લટકાયું છે. ડિફર શું થાય છે? એલ અને ડી. તો ડેલ્ટા એલના સૂત્રને ટાર્ગેટ બનાવ્યો. ડેલ્ટા એલ કોના માટે મહત્તમ થાય તમારે ગોતવું છે, તો એફ અને વાય તો બધા માટે સરખા છે. તો L/d², ડેલ્ટા એલ ચલન L/d², મતલબ તમારે બધામાં L/d² કરવાનું, જેમાં મહત્તમ એમાં. એ તમારો જવાબ. ધ્યાન શું રાખવાનું L/d² કરતી વખતે? એકમ પદ્ધતિ અંશ અને છેદમાં સમાન હોવી જોઈએ. દાખલા તરીકે હું હોય તો L/d² પહેલા માટે કઈ રીતે કરું? 500/0.05 બીજા માટે કઈ રીતે કરું? 1000/1 ત્રીજા માટે કઈ રીતે કરું? 2000/2 અને ચોથા માટે કઈ રીતે કરું? 3000/3 આ મેં L/d² કર્યા કહેવાય બધા માટે. ખ્યાલ આવી ગયો?
ઓકે ઓકે. એસએલપી MCQ નંબર 22 સેમ, ખાલી અહીંયા ત્રિજ્યા કર્યું તો હું ફેર પડે લ્યા, તો L/R². પીએમટી સેમ ટાઈપ, આઈઆઈટી સેમ ટાઈપ, મતલબ કે MCQની અગત્યતા વધારે છે, એનો તમને અંદાજ આવે. જેમ વધારે પૂછાતો હોય એમ એની અગત્યતા પણ વધારે હોય. એસએલપી MCQ નંબર 23. થયું સિમ્પલ. શેમાં ફેર છે? ખાલી એલ અને ડીમાં, બાકી બધું સરખું છે. તો ડેલ્ટા એલ ચલન L/D², ડેલ્ટા એલ 1/ડેલ્ટા L2, L1/L2, D2/D1 હોલ સ્ક્વેર. એસએલપી MCQ નંબર 26 અને 27 સાથે છે, એમાંથી પહેલા 26મો. આમાં તો ખાલી ડેલ્ટા એલ ચલન 1/D² આવશે, કારણ કે લંબાઈ હરખી છે. અત્યાર સુધી એફ અને એ હરખા હતા, આની અંદર તો લંબાઈ સરખી છે, એટલે ડેલ્ટા L2/ડેલ્ટા L1, D1/D2 હોલ સ્ક્વેર, એટલે ડેલ્ટા L2 મળી જશે. 27મો સૂક્ષ્મ સ્તરે વાત કરી. યંગ મોડ્યુલસ સ્ટીલનો આપી દીધો, આ સ્ટીલ છે, એનું આંતર પરમાણુ અંતર આપી દીધું કે અત્યારે પરમાણુ પરમાણુ વચ્ચેનું જે સરેરાશ અંતર છે એ આટલું છે, આ મૂળ અંતર. પછી તમે આટલું પ્રતિબળ આપો છો, અથવા તો તમે આટલું બાહ્ય બળ એકમ ક્ષેત્રફળ દીઠ આપો છો, જે પ્રતિબળ ઉદ્ભવે એટલું જ. ત્યારે આંતર પરમાણુ અંતરમાં વધારો ગોતો, એટલે કે ડેલ્ટા એલ ગોતો. તો ઓલા જે મૂળ અંતર છે એ એલ, હવે તમે જે ગોતશો એ ડેલ્ટા એલ. ઓકે, તો ત્યારે અણુઓના અંતર લેવાનું એલ તરીકે, તો સૂત્ર ડેલ્ટા એલ વાળું જ આવશે. અને F/A જ આપી દીધા છે અહીંયા. તમે આ ડેલ્ટા એલનું સૂત્ર વાપરો તો F/A એટલે પ્રતિબળ, પ્રતિબળ જ આપી દીધું છે. ઓકે. એસએલપી MCQ 29. એફ મેળવવાનો છે, AY ડેલ્ટા L/L બધી માહિતી આપી છે, પણ માઇન્ડ વેલ એ એફને 2 વડે ગુણવાનો નથી. ઘણા એમ વિચારે સાહેબ બંને છેડે આપવાનું છે તો પછી આને 2 વડે નહીં ગુણવાનું. અરે એ 2 છેડે જ આપવાનું હોય. તમે જે આ એફ ગણો છો એ બંને છેડે જ આપવાનું હોય, એવું આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા, ખ્યાલ છે ને. આ એફ તમે જે ગોઈતો એ એક છેડે આપો તો કંઈ ન થાય, આમને એમ હાયલું જાય. યાદ આવ્યું? હા, એટલે એને 2 વડે ગુણવાનું નથી. જે એફ મળે એ જ તમારો જવાબ, એ બંને છેડે જ આપવાનો હોય. આઈઆઈટી નંબર 3 પ્રશ્ન શું છે એ કહી દઉં. આટલું તમે નહીં વાંચતા, આટલાની અંદર હું આપ્યું છે એ કહી દઉં. જે તાર લીધો છે એનું આડછેદનું ક્ષેત્રફળ 10⁻6 મીટર સ્ક્વેર આપેલું છે, અને એની લંબાઈ આપેલી છે, મૂળ લંબાઈ 1 મીટર. ડેલ્ટા એલ અને એફ એ તમારે આ લેખ ઉપરથી નક્કી કરવાના છે, એટલે કે લેવાના છે, અને યંગ મોડ્યુલસ ગોતવાનો છે. આઈઆઈટી નંબર 3. તો યંગ મોડ્યુલસ ગોતવાનો હોય તો આ રહ્યું સૂત્ર. એફ છે એ તમારે એક્સ અક્ષ ઉપરથી લેવાના, અને ડેલ્ટા એલ છે એ તમારે વાય અક્ષ ઉપરથી લેવાના, એને અનુરૂપ જે હોય તે. દાખલા તરીકે એફની જગ્યાએ 60 લેતા હોય તો ડેલ્ટા એલ લેવાય 3 × 10⁻4. ખ્યાલ આવી ગયો? મળી જશે. અને બધામાં સરખો જ મળશે યંગ મોડ્યુલસ. એવી શંકા નહીં રાખતા કે આપણે એફમાં જો 20 લઈએ તો આ બદલાઈ જાય, એમ ન હોય. આપેલ વાય માટે ડેલ્ટા એલ અને એફ સમચલન હોય. ખ્યાલ આવી ગયો? એટલે એનો આલેખ પણ જુઓ કેવો છે, સુરેખ, 0માંથી પસાર થતો. ન્યુમેરિકલ વિથ સોલ્યુશન લેવલ 1B, ત્રીજો. આ પરિણામ ડાયરેક્ટ યાદ રાખવું, અત્યારે તારવીશું, બાકી ડાયરેક્ટ યાદ રાખવાનું છે. આ L1 લંબાઈ કોને કીધી?
બળની અસર હેઠળની લંબાઈ, એટલે ખ્યાલ આવે છે, એ મૂળ લંબાઈ નથી, L1 છે, એ વધેલી લંબાઈ છે, ખેંચાયેલી લંબાઈ છે, યાને કે એમાં L પણ આવી ગયો અને ડેલ્ટા L પણ આવી ગયો. અંદાજ આવે? વિઝ્યુઅલાઇઝેશન થાય ખરું કે આ તાર હોય, આ તારમાં ઓલરેડી અત્યારે બળ લગાવેલું છે, તો પછી આ તાર અત્યારે ખેંચાયેલી અવસ્થામાં કહેવાય. એટલે એમાં બે વસ્તુ આવી ગઈ, L પણ આવી ગયો અને ડેલ્ટા L પણ આવી ગયો. હવે જો હું અહીંયા F1 કરું છું તો હું લખીશ L1 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ ડેલ્ટા L1, અને જો F2 હોય તો L2 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ ડેલ્ટા L2. હવે ડેલ્ટા L1 એટલે FL અપોન AY, અહીંયા પણ FL અપોન AY, એમાં અહીંયા F1 છે ને અહીંયા છે F2. L મૂળ લંબાઈ સરખી, એ બધું સરખું. હવે આપણે પરિણામ જે મેળવવું છે, મૂળ લંબાઈનું આપણે સૂત્ર તારવવું છે, એમાં અહીંયા ને અહીંયા લંબાઈને આપણે કોમન નહીં કરી શકીએ, કારણ કે એમાં AY નથી ક્યાંય, તો AY આપણે નડશે, એનો લોપ કરવો પડશે. એનો લોપ કરવા માટે થઈ અને સમીકરણ 1 ને F2 વડે ગુણતા, સમીકરણ 2 ને F1 વડે ગુણતા, અને પછી સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા આ પરિણામ મળી જાય. આ સમીકરણ 1 માંથી 2 બાદ કરો એટલે આ ગયું, આ બાજુ તમને મળી ગયો અંશ F2L1 માઇનસ F1 L2, એ અંશમાં છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા L કોમન તો F2 માઇનસ F1, L ને કરતા બનાવો, F2 માઇનસ F1 આવી ગયા, તો ફટ્ટુ લવન માઇનસ ફવન લટ્ટુ અપોન ફટ્ટુ માઇનસ ફવન. ઓકે, એ રીતે યાદ રાખવું હોય તો એ રીતે, નહીં તો આમ યાદ રખાય, ફવન લટ્ટુ માઇનસ ફટ્ટુ લવન અપોન ફવન માઇનસ ફટ્ટુ, જેમ ઠીક લાગે એમ, પણ આ પરિણામ ડાયરેક્ટ યાદ રાખવાનું. સીધા મૂલ્યો આપી દેવામાં આવે, F1 ની જગ્યાએ 10 ન્યૂટન લખે, F2 ની જગ્યાએ 20 ન્યૂટન લખે, વધેલી લંબાઈ પહેલા એમ કે 5.001 મીટર, પછી 5.002, એમ. ત્યારે તમે આને તારવવા બેહો તો ન હાલે, એટલે પરિણામ ડાયરેક્ટ યાદ રાખવું. F1 અને F2 ની જગ્યાએ T1 અને T2 એવી સંજ્ઞાઓ વાપરે, તો કંઈ ત્યાં તારવવા બેસીએ કંઈ નવરાશી, દાખલા તરીકે આ T1 અને T2 વપરાય, લ્યો તો જવાબ તો એનો જ. આની અંદર તમને આ F1 આપ્યા, F2 આપ્યા, L1 આપ્યા, L2 આપ્યા, તો ત્યાં તારવવા થોડું બેહાય? ન બેહાય. મિત્રો, MCQ નંબર 3 લેવલ 1A. અહીંયા નવી વાત એ આવે કે અત્યાર સુધી આપણે જે કરતા હતા ને એની અંદર સૌથી નીચેનો આડછેદ ધ્યાનમાં લેતા હતા. અત્યાર સુધી જે કામ કર્યું ને એમાં દળ, તો કે તમે જે લટકાવ્યું એને તમે MG કહેતા હતા, રાઈટ? પ્રતિબળમાં તમે જે F/A કર્યા, જ્યાં જ્યાં F/A કર્યા ત્યાં F એટલે લટકાવેલું દળ ઇન્ટુ G, એવું કર્યું તમે. તો સ્પષ્ટતા ન હોય ત્યારે સૌથી નીચેનો જ આડછેદ લેવાનો. સ્પષ્ટતા કરે છે કે ઉપરના છેડથી આટલા અંતરે આવેલા આડછેદ ઉપર, તો તમારે આટલાનું દળ પણ ધ્યાનમાં લેવું પડે. એ મૂળ વસ્તુ છે, બાકી કંઈ નથી. તો મારું એ કહેવાનું છે કે અત્યાર સુધી આપણે આ જ આડછેદ છેલ્લો લેતા હતા, કે ડેલ્ટા L કે જે કંઈ સિગ્મા બીગ્મા જે કંઈ કયો એ આડછેદ માટે ગણતા હતા. હવે તમને એવું કહેવામાં આવે છે કે ઉપરના છેડેથી 4, 2L/4, 3L/4 અંતરે રહેલા આડછેદ માટે સિગ્મા ગણો. લટકાવેલું દળ કેપિટલ M છે અને આ તારનું દળ સ્મોલ m છે. તો હવે હું સિગ્મા લખું તો કઈ રીતે લખું? અપોન A એટલે આડછેદનું ક્ષેત્રફળ ઇન્ટુ G, પણ mg ખાલી નહીં ચાલે. હવે કેપિટલ M નહીં લઈ શકાય, એ તો લેવાશે જ, પણ એમાં કંઈક ઉમેરવું પડશે. કેટલું ઉમેરવું પડે? આટલું જે દળ હોય એ ઉમેરવું પડે. કેટલું હોય? m/4, યાને કે કેપિટલ M પ્લસ m/4. કારણ કે આખી લંબાઈ દળ m, તો L/4 લંબાઈ દળ કેટલું? m/4. તો ઉપરના છેડેથી જો 3L/4 અંતરે આપ્યું હોય તો અહીંયા m/4 આવે. ઉપરના છેડેથી L/4 અંતરે આપ્યું હોય
તો અહીંયા 3m/4 આવે. ઉપરના છેડેથી l/2 અંતરે આપ્યું હોય તો અહીંયા સ્મોલ m/2 આવે. આનું દળ અને આનું દળ સરખું હોય, આ તારનું દળ અને આ લટકાવેલું દળ, તો અહીંયા સાદરૂપ આપવું પડે. આ કેપિટલ m/4 કરીને પાછું સાદરૂપ આપવું પડે કે 5m/4. તમને અહીંયા વજનની ભાષા લખી હોય કે આ W1 છે જે લટકાવેલું વજન છે અને આ તારનું વજન છે W, તો પછી તમારે અહીંયા ગુણાકારમાં G નો આવે, અહીંયા આવે W1, અહીંયા આવે W/4. તો જેટલા જેટલા કિસ્સા મેં કીધા ને એ પ્રમાણે આમાં MCQ તમને આગળ જોવા મળશે. જેમ કે આ છે રિલેટેડ MCQ નંબર 3.1, જેમાં ઉપરના છેડેથી l/4 અંતર કર્યું. આ છે રિલેટેડ MCQ નંબર 3.2, જેની અંદર ડબલાની ભાષામાં વાત કરી, એમાંથી G નીકળી ગયો, સંજ્ઞા A બદલી અને S કરી, એનાથી કંઈ ફેર નથી પડતો. આ છે SLP MCQ નંબર 11, જેમાં આ પણ કેપિટલ M અને આ પણ કેપિટલ M, ત્યારે સાદરૂપ આપવું પડે. ન્યુમેરિકલ વિથ સોલ્યુશન નંબર 6, અહીંયાથી પાછી એક નવી વાત આવે. અહીંયાથી નવી વાત એ આવે કે હવે તમારે દળ નથી લટકાવવાનું કોઈ પણ વધારાનું, હવે તો પોતાનું ને પોતાનું વજન જ ભાગ ભજવે એમ. એ પણ તમને શીખવા મળે કે ભાઈ ક્યારેક તમે હરિયાને આમ લટકાવ્યો હોય તો ધાત્વીય હોય તો વાંધો નહીં, બાકી તો આનું વજન જો વધારે હોય ને, જો વધારે લાંબો હોય ને આ, તો પોતાના વજનના કારણે પણ એની લંબાઈ વધતી હોય. બાહ્ય બળ લટકાવવાની જરૂર નહીં, એવો આ પ્રશ્ન. દાખલા તરીકે તમારે પોતાના વજનના કારણે લંબાઈનો વધારો ગોતવો હોય ને કોઈ પણ તાર માટે, તો અહીંયા F/L/A/y એવું આપણે કરીએ જ ને. એ F એટલે બાહ્ય બળ હતું, ખ્યાલ આવે છે? અહીંયા F હતું એ શું હતું? બાહ્ય બળ. હવે તમારે F એટલે શું છે? અહીંયા વજન છે, તો અહીંયા 2 આવી જાય. એવું પરિણામ તમે સાબિત કરી શકો સંકલનની રીતથી કે જ્યારે પોતાના વજનના કારણે લંબાઈ વધતી હોય ત્યારે આ F જો પોતાનું વજન હોય તો L ની જગ્યાએ L/2 લેવા પડે. આ આવી રીતે આવ્યું છે. એનું કારણ આ મેં તમને ટૂંકમાં કીધું, બાકી સંકલનની રીતથી તમે આ તારવી શકો. આ મેં તમને સીધી વાત કરી કે વજન હંમેશા ક્યાં કેન્દ્રિત થયેલું હોય? સેન્ટર ઉપર. ખ્યાલ આવી ગયો? વજન હંમેશા કોઈ પણ પદાર્થનું ક્યાં કેન્દ્રિત થયેલું હોય? એના સેન્ટર ઓફ માસ ઉપર, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. જો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન હોય, નિયમિત વિતરણ અને નિયમિત આકાર હોય, તો એના કેન્દ્ર ઉપર એ કેન્દ્રિત થયેલું હોય છે. એટલે આપણે અસરકારક લંબાઈ જે લઈએ એ L નો લઈ શકીએ, એની બદલે શું લેવી પડે? L/2 લેવી પડે. એટલે આ સૂત્ર બદલી ગયું. તો જ્યારે upon 2ay હોય ને ત્યારે સમજી જવાનું કે આ અહીંયા જે તમે લ્યો છો એ W લ્યો છો, એટલે કે પોતાનું વજન તમે લ્યો છો, એનો અર્થ એવો. આપણે એની તારવણી નથી કરવી, એની એક સંકલનની રીત છે ને આપણે એને તારવી શકીએ છીએ, પણ એટલું માઇન્ડમાં રાખશું કે FL/2ay એનો મતલબ F છે એ વજન છે, પોતાનું. આ તો મેં તમને વાત કરી. બાકી આની અંદર એવું નથી પૂછ્યું. આની અંદર તો એમ પૂછ્યું છે કે તમારે તારને મોટો કરતો જવાનો છે. એક લંબાઈ એવી આવશે કે જ્યારે એ પોતાના વજનના કારણે તૂટી જશે, અથવા તો તૂટું થશે, એટલે કે તૂટવાની તૈયારી. મેક્સિમમ લેન્થ મતલબ કે મહત્તમ પ્રતિબળ ઉપર જે લંબાઈ હોય એ તમારે મેળવવાની છે. શેના ઉપરની લંબાઈ? મહત્તમ પ્રતિબળ ઉપરની લંબાઈ. તમે આ તાર છે સ્ટીલનો, પેલા આટલો લીધો નથી તૂટતો, આટલો લીધો નથી તૂટતો, તમે લંબાઈ વધારતા જાઓ છો, ખેંચીને નહીં, તમે ઉમેરતા જાઓ છો. દાખલા તરીકે આટલો છે, પછી આટલો કર્યો, પછી આમ લીધો, આમ જોડતા ગયા તમે, એટલે શું થતું ગયું? લંબાઈ વધતી ગઈ, દળ વધતું ગયું, બળ વધતું ગયું, વજન વધતું ગયું.
આ બધું વધારતા ગયા. એમ કરતા કરતા તમે એક એવા અંતરે પહોંચી ગયા કે હવે આ તાર છે એ આના કરતા વધારે લંબાઈ કરશું તો તૂટી જશે પોતાના ને પોતાના વજનથી. અહીંયા હું નીચે છાબડું નથી દોરતો. હવે અત્યાર સુધી છાબડું દોરતો હતો ને એ હવે હું દોરતો નથી, કારણ કે આમાં આપણે કંઈ કરવાનું થતું નથી. આ લંબાઈ છે એ મહત્તમ છે. તો બહુ સીધી વાત છે કે સિગ્મા મેક્સ ઇઝ ઇક્વલ ટુ એફ મેક્સ અપોન એ. તો આમાં તો ક્યાંય આપણે ડેલ્ટા એલ ની વાત નથી, આમાં લંબાઈનો વધારો નથી ગોતવાનો આપણે. ખ્યાલ આવે છે? એટલે આમાં ક્યાંય એલ નો આવે, અને સૂત્રમાં એલ નથી આવતા. જુઓ, જોયું તમે? આની જેમ નથી. એટલે હું ખાલી લખું છું એફ અપોન એ. આ એમ એટલે કેવા મેક્સ, મહત્તમ દળ હશે આ વખતે એનું. પણ આપણને ઘનતા આપી છે, દળ તો આપ્યું નથી. અને લંબાઈમાં હજી નથી ગયા આપણે. આમાં લંબાઈ તો ક્યાંય દેખાતી નથી. એટલે આપણે એમને રિપ્લેસ કર્યો ઇન્ટુ જી અપોન એ. પછી જોયું કે આપણે પ્રશ્નમાં ક્યાંય એ નથી આપ્યો અને એલ ની વાત કરવી છે, એટલે વી ની જગ્યાએ કર્યું એ ઇન્ટુ એલ. એ કેન્સલ. હવે તમને જે આ લંબાઈ મળી કઈ કહેવાય? આ દળને અનુલક્ષીને જે મહત્તમ લંબાઈ હોય તે. આનું કુલ દળ તમે લખ્યું કહેવાય. ખબર પડી? આ એમ મેક્સ એટલે અહીંયાથી તે અહીંયા સુધીનું કુલ દળ. આ એલ છે અહીંયાથી અહીંયા સુધીની કુલ લંબાઈ. તો તમને એલ મેક્સ મળે, રો જી, અને ઈ છે સિગ્મા મેક્સ. તો એલ મેક્સ ને કરતા બનાવો શું આવે? સિગ્મા મેક્સ અપોન રો જી. આ લંબાઈ મહત્તમ લંબાઈ. બાકી જો તમને એમ કે ને કે પોતાના વજનના કારણે લંબાઈમાં કેટલો વધારો થાય, તૂટવા બૂટવાની વાત નથી, મહત્તમ લંબાઈ કે એવી કઈ વાત નથી. ખ્યાલ આવે છે? તો એ પ્રશ્ન છે ને એ આવો બની જાય કે દાખલા તરીકે એસએલપી એમસીક્યુ 13. પોતાના ને પોતાના વજનના કારણે લંબાઈમાં વધારો ગોતવાનો છે. એનો મતલબ તમે આનો ઉપયોગ કરશો. એમાં એફ ની જગ્યાએ એમજી લખશો, એમ ની જગ્યાએ વી રો લખશો, વી ની જગ્યાએ એ ઇન્ટુ એલ લખશો. આ તો જો કે ભાંગવાની વાત છે. સોરી, આ એમસીક્યુ 13 છે, એ તો હમણાં આપણે કર્યો એના જેવો છે. આ એવો નથી ભાઈ, આ તો આવો છે. અહીંયા ડેલ્ટા એલ નથી ગોતવાના. એમ સોરી, તો આ જ છે, આ જ છે. આમાં કરવાનું છે એસએલપી એમસીક્યુ નંબર 24. એમાં એમ પૂછ્યું છે કે ડેલ્ટા એલ ગણો. ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો આવે. ખ્યાલ આવ્યો? પોતાના વજન. આમાં ક્યાંય સિગ્મા મેક્સ ની વાત ન હોય. ખ્યાલ આવે? આમાં કઈ મેક્સ બેક્સ કશું નહીં. પોતાના વજનના કારણે એની લંબાઈનો વધારો કેટલો હશે એ તમારે ગોતવાનો, ડેલ્ટા એલ ગોતવાનો. તો અહીંયા તમારે એ કરવું પડશે. અહીંયા એફ ની જગ્યાએ શું કરશો? વી ઇન્ટુ રો. પછી વી ની જગ્યાએ, હા ખ્યાલ આવી ગયો. પણ એલ ની જગ્યાએ શું આવશે? એલ બાય 2, અથવા તો અહીંયા બાય 2 કરી નાખો. જે આ બે સરખું જ છે. આ તો હું તમને કહેવા એમ માંગતો હતો કે અસરકારક લંબાઈ જ્યાં લેવાની થાય ને, સૂત્રમાં જ્યાં અસરકારક લંબાઈ લેવાની આવે ને, એ તમારે એલ બાય 2 લેવી પડે. આ સૂત્રમાં ક્યાંય અસરકારક લંબાઈ નહોતી લેવાની. અહીંયા તો આપણે આખા હરિયાની લંબાઈ ગોતવાની હતી. ખ્યાલ આવ્યો? જ્યારે અહીંયા તો અસરકારક લંબાઈ છે કે જે તમારે એલ બાય 2 લેવાની થાય. એ છે ને એસએલપી ન્યુમેરિકલ 1 છે, કે જેમાં મેં આવીને તરત તમને બતાવ્યું હતું ઓનલી એન્સર નો સોલ્યુશન. તો અહીંયા મેં તમને કીધું છે કે આ પરિણામ સીધું યાદ રાખવું અને પરિણામ જ જુઓ. પોતાના વજનના કારણે લંબાઈમાં વધારો એટલે WL upon 2AY, એટલે કે FL upon 2AY, જ્યાં F એટલે W એટલે કે પોતાનું ને પોતાનું વજન. એની તારવણી ત્યાં આપી છે, પણ એમાં ટાઈમ નહીં બગાડતા. ઓકે, એના સોલ્યુશનમાં આ તારવીને બતાવ્યું છે સંકલનના સૂત્રથી, પણ એમાં ટાઈમ બગાડતા નહીં, સીધું લઈ લેવાનું. ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 1. હું ગોતવાનું કીધું જુઓ તો. પ્રતિબળ ગોતો, લંબાઈમાં વધારો ગોતો, હરિયાની વિકૃતિ ગોતો. લ્યો, કશું કહેવાનું નથી, કઈ નવું નથી.